અકસ્માત કાયદાનો વિરોધના પડઘા ગુજરાતમાં પણ પડ્યા છે અને આજે વહેલી સવારથી જ ગુજરાતમાં ઠેર ઠેર ડ્રાઈવરોની હડતાલ જોવા મળી રહી છે। સુરત, રાજકોટ, મહેસાણા, ગીર સોમનાથ, નવસારી સહિતના કેટલાક વિસ્તારોમાં ટ્રક અને બસના ડ્રાઈવરો હડતાલ પર ઉતર્યા છે। આ હડતાલમાં સુરતના બીઆરટીએસના ડ્રાઈવરો પણ જોડાયા છે। બીઆરટીએસ અને સિટી બસ ડ્રાઈવરોએ 3 દિવસ માટે હડતાલ જાહેર કરી છે, જેના કારણે શહેરમાં 1000 બસોના પૈડા થંભી જશે। આ હડતાળને પગલે શહેરમાં મુસાફરોને મોટી હાલાકી પડવાનું નક્કી છે। ઉલ્લેખનીય છે કે નવા કાયદા અનુસાર અકસ્માતમાં 10 વર્ષની સજાની જોગવાઈ છે અને સાથે જ 7 લાખના દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે। તો સરકારના નવા કાયદાને લઈને દેશભરના ડ્રાઈવરો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, ત્યારે સુરતના ડ્રાઈવરો પણ આ હડતાલમાં ઉતર્યા છે અને ત્યારે જ સુરતના મેયર દક્ષેશ માવાણીનું કહેવું છે કે અધિકારી સાથે સતત તેઓ સંપર્કમાં છે, ડ્રાઈવરોને સમજાવવાના પ્રયાસો કરી રહ્યા છે। દક્ષેશભાઈ માવાણી સીધા આપણે એમની સાથે વાત કરીશું। દક્ષેશભાઈ, જે રીતે 1000 જેટલી બસો થંભી ગઈ છે, ડ્રાઈવરો હડતાલ પર ઉતરી ગયા છે, અધિકારીઓ સાથે મેં વાત કરી, સવારને અમે સંપર્કમાં છે। 60% રૂટ ચાલુ છે, અત્યારે 35% રૂટ પર હડતાલ પાડી છે ડ્રાઈવરે। અમે બસ ઓપરેટરને અમારા અધિકારીઓ સતત સમજાવવાની કોશિશ કરી રહ્યા છે અને ઓપરેટરો ડ્રાઈવર સાથે સંકલન કરી રહ્યા છે કે આવતા 1 કલાકની અંદર સુરતીઓને તકલીફ ન પડે તે માટે અમે પ્રયત્નશીલ છીએ અને કાર્યરત છીએ। એટલે અમે આવતા 1 કલાક કે 2 કલાકની અંદર તમામ ડ્રાઈવરોને ઓપરેટરો સમજાવી રહ્યા છે અને અમે તાત્કાલિક ધોરણે સુરતીવાસીઓને જે અત્યારે હાલાકી પડી રહી છે તેમાંથી અમે બહાર લાવવા કોશિશ કરી રહ્યા છીએ। સાહેબ, ડ્રાઈવરોની સીધી વાત છે, સામાન્ય અકસ્માત હોય, ડ્રાઈવરની ભૂલ હોય કે અન્ય કોઈની ભૂલ હોય, 10 વર્ષની સજા, 5 થી 7 લાખ રૂપિયાનો દંડ, આ કાયદાનો વિરોધ કરી રહ્યા છે। મારે આપને માધ્યમથી મારે અત્યારે એમાં નથી પડવું। અત્યારે સુરતીઓનો જે તકલીફ છે એ મારી તકલીફ છે। અત્યારે અમારા બસ ઓપરેટર જેટલા છે એને હું શરૂ કરવાની અત્યારે પ્રયત્નશીલ છું। સાહેબ, કદાચ ના થાય તો કઈ રીતની વૈકલ્પિક વ્યવસ્થા સુરત મહાનગરપાલિકા? વૈકલ્પિક વ્યવસ્થા અમે કરશું, પણ અમે ડ્રાઈવરોને ઓપરેટરને સમજાવીને તરત રૂટ ઉપર જાય એવી ગોઠવણ કરી રહ્યા છીએ। કારણ કે સુરતનો અકસ્માત થયો હતો, મહાનગરપાલિકાના કડક નિયમોનો વિરોધ હતો, સાથે સાથે હવે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે જે નિયમ બનાવ્યો છે તેનો વિરોધ ચાલી રહ્યો છે। સુરતની જ ઘટના હતી, એમાં તો અમે ઓપરેટર સાથે 1-to-1 મિટિંગ કરી અને અમારા જે નિયમ હતા એ અમે એ લોકોએ સંમતિ પણ આપી દીધી છે અને એ રીતે કોઈને ઓપરેટરને પ્રોબ્લેમ પણ નથી। એટલે એનું અમે સોલ્યુશન લઈ આવ્યા છીએ કે આવનારા સમયમાં બીજી દુર્ઘટના સુરતમાં ન બને એની માટે અમે સતત પ્રયત્નશીલ છે અને આજની જે હડતાલ છે એને અમે બસ ઓપરેટર અમારા અધિકારીઓ તરફ સતત સંપર્કમાં છે અને લગભગ 1 જ કલાકની અંદર અમે લગભગ બધા જ રૂટો પર બસો શરૂ કરી દેવાશે।